ભરૂચની એકતા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે સફળતા મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં સફળતા માટે મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી। એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બન્યો હતો। હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન। આજરોજ એકતા વિદ્યાલય ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ એકતા વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખરેખર આભાર માનું છું। અમારો ધ્યેય એક જ છે કે આ સ્કૂલમાં ભણતા બાળકો સારું શિક્ષણ મેળવે અને આ સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ગુજરાતની ભરની સ્કૂલ બની રહે તેમાં અમારી એક અપેક્ષા છે। સાથે સાથે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ચાલે છે અને શિક્ષકગણ અને ત્યાં ટ્રસ્ટીગણ સારી રીતે એક સેવા આપી રહ્યા છે, એવા સેવાના અનુસંધાનમાં આજરોજ મારા સાથી રસિકભાઈ કુશાલ તથા મારા તરફથી અને હફીઝભાઈ તરફથી પણ જે સહકારથી અમે જે આ નોટબુકો લાવીએ છીએ અને ખરેખર જે 500 છોકરાઓ જે અહીંયા ભણે છે તે દરેક છોકરાઓને દરેક વિષય દીઠ અમે નોટબુક આપેલી છે અને આગાઉની સમયની અંદર પણ કદાચ અમારી સહાય જોઈતી હશે તો અમે એને પણ પૂરી કરીશું। અંતે આજે જે પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ હું અને ટ્રસ્ટીગણ અને અહીંના જે ટ્રસ્ટી જે ભાઈ જે હફીઝભાઈ અને જે જૈનુદ્દીનભાઈ અને ઇલિયાસભાઈ મુસાજીનો હું ખરેખર આભાર માનું છું અને ખરેખર મારું જે સન્માન કર્યું અને મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ અભિનંદન। આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પ્રગતિના સોપાન સર કરે તેવી અપેક્ષા સાથે જય ગરવી।